તો આપણે જો સવારમાં ગાયું છે ને બે રોડકીઓને દીધું ખોળ કપાસ્યા ને મિનરલ મિક્સ ચાલુ કર્યું છે, કેમ કે હવે તૈયાર કરવાની છે જલ્દી, ગરમીમાં વહેલી આવી જાય ને એટલા માટે ચાકરી થોડીક વધારે કરવાની એ ખાધા રાખે. તો આપણી હવારમાં જો બધી ભેહું છોડી આવ્યા છે ને ત્યારે બધી જો ઠેકડો મારતી આવે છે, કેમ કે નવ આવી ગયા ને એટલે આપણે ઘડીક વાર ઓલી બાજુ જઈ કીધી કલાક એક, પછી મેં કીધું આમાં જવા દી. હજુ બધા મૂકી દે ને તો અહીંયા જોઈ લો કાંઈ ખડ નથી રહ્યું, કેમ કે અહીંયા બધા ને આપણે મારી મારીને બધાને ચારતા હતા અને બધાને છૂટ મૂકી દીધી ને હાવ, એટલે જોઈ લો બાકી હવે બધા છૂટો છૂટ થાય, બધા ભેગા થઈ ગયા છે ઠેકડા મારે, કેમ કે આ વંડામાં આવે ને એટલે આમાં બધે છૂટું જ છે, સામે બાવેડા છે ને ત્યાં ધ્યાન રાખવાનું પડે, આ બાજુ ધ્યાન રાખવાની હોય, બાકી ત્યાં જાય એમ છે નહીં, એટલે ઘડીક વાર તો ઠેકડા જ મારશે, ભાગ દોડ જ. ભાઈ રાધા થોડીક આવમાં ઉતરી હો, બાકી ધીરે ધીરે ઉતારે હજી, બાકી જો ધીરે ધીરે ને આની બેને તો આપણે ચાકરી ચાલુ કરી દીધી છે, ઓલીને કાલથી ચાલુ કરી અને આજથી કરી. હાલો બેટા હાલો, બાકી બધી આવી ગઈ છે ને એક આપણી બે ભેહું ઘરે છે, એક બોચી આપણી પાડી એ ઘરે રાખી છે, કે એને વળી કંઈક પ્રોબ્લેમ જેવું હતું પગમાં તો એ ઘરે, ને ભીલી વિયાણી એ ઘરે, ને હવે છે ને આપણી આ બે પાછી રિપીટ કમિંગ આવવાની છે, કેમ કે ડોકા ભરે છે, એટલે હવે 2 થી 3 દિવસની અંદર આ ફરી જાય આવી જાય પાછી ગરમીમાં. ને કાલે એક આપણી હતી માંદી, જો કે એને છે ને આપણે રૂમાલિયા ગોરી દઈ દીધી એટલે થઈ ગઈ, એને છે ને તાવની અસર હોય એટલે થોડીક ચરવામાં મોરી પડતી હતી, બાકી કમ્પ્લીટ હતું. હમણાં આવશે આપણે આગળ ખોળ ખાવા, જો કે છે ગાભણું. હા જબુ કમ્પ્લીટ, હાલો ખાવામાં કમ્પ્લીટ થઈ ગયેલી રેડી. પછી કેમ કે આ અચાનકથી વાતાવરણ બદલે ને એના હિસાબે છે ને તાવની થોડીક અસર થઈ જાય છે, બધી જો આરામથી રખડે, આપણે બધી ગાયું જે આરામથી ચરે છે. કૃષ્ણા અને એ રતનને બેને બીજદાન કરાવવા છે, રતનમાં છે ને આપણે વઢિયારનું વિચાર છે આ વખતે, આમાં જો વઢિયારનું છે ને લાખ્યો 2 છે ને એનું આપણે વિચાર કરી છે. જો નોર્મલ જો વાછડીવાળો ડોઝ જડી જાય ને તો વધારે ફાયદો છે, કેમ કે હવે સેક્સ શોર્ટેજ જ બધા આપણે વિચાર છે. આમાં છે ને આપણે કાયદેસર જોવા જઈએ ને તો આમાં છે ને વાછડો આવવાના છે આપણે, કેમ કે 90% ગેરંટી કહી છે, 90% આમાં વાછડા નાસા રહીએ છે, એ આમાં એની મામાં જો બે વાછડી દીધી વધારે આવે. વાછડો બહુ રૂપારો, ઘટે નહીં, એમાં રૂપમાં કાંઈ ઘટે નહીં એવો વાછડો છે, પણ કામ કાંઈ નહીં આવે આપણે, કેમ કે અત્યારે આનું કાંઈ વેલ્યુ જ નથી. ખાલી કહે ને માણસમાં ને ઢોરમાં ફેર એટલો, માણસમાં પહેલાં છોકરો જ જોઈએ ગમે એમ કરે, 1 કે 2 છોકરા આવી જાય તો રેડી, છોકરી હોય તો હાલે, એકાદી છોકરી ને એક છોકરો છે. ને આમાં ઢોરમાં શું છે, જેટલી પર આવીએ ને ભેહુંમાં પાડ્યું, ગાયમાં વાછડીઓ લઈ આવે, વધારે માન્યતા એ રાખે બધા માણસ, તો વાછડીને પાડી આવે તો નસલ આગળ વધી જાય, ખૂટી આવે તો કાંઈ કામનો નહીં આવે, કેમ કે અત્યારે ખૂટીને ક્યાંય વેલ્યુ છે નહીં. અત્યારે લગભગ ગૌશાળા ખૂટ રાખતા હોય, જોકે હવે છે ને બધું ખૂટીયા રાખવાનું ઓછું કરી દીધું માણસે, એનું કારણ એક જ છે કે સેક્સ શોર્ટેજ સિમેન્ટ આવે છે, ને સરકારી કંપનીના હોય ને સારા બુલના હોય તો સાવ સસ્તા પડી જાય, એમાં રિઝલ્ટ જોરદાર પડી જાય. બધા અલગ અલગ બુલના તમે ટ્રાય કરી શકો, તમને ખબર પડી જાય કે આ બુલમાં આવું દૂધ આવ્યું છે તો બીજી ફેર આ બુલનું કરાવે તો એમાં રિઝલ્ટ સારું હોય પડશે ને દૂધ સારું આવે એના હિસાબે. અને ભેહુંમાં પાડા હોય તો હજી ગમે એ પાડો રાખી લઈએ, ગમે કોઈ ભેહુંવાળો, એમાં બીજદાન હજી વધારે સક્સેસ નથી થતું. આપણે આ બાજુ ગુજરાતની આ બાજુ સાઈડમાં છે અમુક વિસ્તારમાં
હજી સક્સેસ નથી થતું. આપણે ગાયોમાં કાંઈ કાંઈ સક્સેસ થઈ જાય. ગાયોને એક ફેરા ડોઝ મૂકો એટલે કાયદેસર કમ્પ્લીટ રહી જાય છે. અને અમુક ભેહુંમાં એવું છે કે જોકે આમાં વધારે પડતો શું છે, રાખતા હોય ને એનો અનુભવ ન હોય, પહેલી ફેરે બીજદાન કરાવતા હોય ને કાયદેસર ન ખબર પડી જાય. કે ભેંસોમાં એક પ્રોબ્લેમ શું પડે ખબર, જો કે આપણે આ ગમે ભેંસ હીટમાં આવે ને એટલે મૂંગી હોય, રાડ ન દી. ગાયું જો કે રાડ દે ને ભાંભરે નહીં, ગાયો ખોટી આવે ને એટલે સીધું ઉડવાનું ચાલુ કરી દે. ભેંસ હોય, ગાય હોય, વાછડો હોય, ગમે ના ઉપર ઉડ્યા કરે એટલે અનુભવ થઈ જાય. આનો કાંઈ નહીં, આ મૂંગું રહીએ, રાડે દઈએ નહીં. અમુક માલ રાડ જો કે 90% માલ રાડ દેતો, 10% માલ એવો હોય કે રાડ દઈએ નહીં, ગમે એવું હીટમાં આવી જાય ને એટલે ઘર ધણીને ખબર ન હોય. કેમ કે વધારે પડતો શું છે, સીમાડમાં રખડતી હોય તો કોઈ પાડો ભેગો હોય તો થઈ જાય, વાંધો ન આવે. અને સીમાડમાં ન રખડતી હોય, ઘરે બાંધી રાખતા હોય એને અમુકના હમણાં જો કે ભેહું આવે છે ને અમુકની 5-5, 6-6 વર્ષના ખડેલા છે, એ અમને ખબર ન પડે. ગરમીમાં આવે ને લક્ષણ શું હોય, ગરમીમાં આવે એક જો મૂંગું હોય ને, રાડ ન દેતું હોય ને તો ધ્યાન રાખવાનું કે લારા કરે. જે ગરમીમાં આવવાનું હોય ને એટલે જાડું મર એવા કર્યા કરે, પછી પાણી જેવા મર કરે ને પેશાબ ચાલુ રાખે ને ઘૂમરા થાય, ઠેકડો મારે એટલે ખીલામાં ઘૂમરા રાખ્યા ફર્યા કરે આખો દી. હીટમાં આવે ને તે દી એવું લક્ષણ કરે, પેશાબ ચાલુ રહે ને ઘૂમરો માર્યા રાખે ને અમુક રાડું દઈએ ને અમુકને પાણી પીવડાવ છોડો કે ગમે છોડો તો ભાગવાનું કરે વધારે. તો ગરમીમાં હોય ને તો ભાગવાનું કરે. ને બીજું લક્ષણ હોય કે રાડું દેવા માંડે. અમુક માલ રાડું દે એટલે ખબર પડી જાય. ડોકા ભરે, અમુક દૂધણો મોટો માલ હોય તો દૂધણું હોય એને ખબર પડી જાય કે ડોકા ભરે ને 2 થી 3 દિવસની અંદર આવવાનું હોય ને લારા કરે. લારા તમારે જોવા હોય ને તો ક્યારે સવારના ભૈયા હોય કાં સાંજે દોઈને બાંધી દીધી હોય, ઘરે બાંધી હોય, સાંજના ટાઈમે બેઠી હોય ત્યારે તમારે ચેક કરી લેવાય. તો કાયદેસર ગરમીમાં આવી છે કે નહીં ચેક ખબર પડી જાય. મેન 2 લક્ષણ હોય ને. ગાયોમાં શું છે, ખૂટે આવે એટલે સીધી ઉડવાનું ચાલુ કરે. આપણે કેમ ગાયું બધી ખબર છે, અનુભવ થઈ ગયો છે. અને બીજદાન કરવું હોય ને ગાયોને ભેંસોને ખોટે હોય એવું લાગે ને કે હવે સાવ ગરમીમાં નથી હોય, ઉડવાનું બંધ કરી દીધું, સાવ બંધ થઈ ગઈ, પછી તમે જે આપણે આવો વારી જાય કે આવો વારી જાય ને 24 કલાક આવો વારી જાય ને 24 કલાકની અંદર તમે બીજદાન કરાવો, 5 થી 7 કલાક વહી જાય ને તે પછી એવું લાગે સાંજે આવી ગઈ છે તો સવારે કરાવો. સાંજે ગરમીમાં હતી ફૂલ રાડું દેતી હતી, ઊભી રહેતી હતી ને પાડે પોચાડ ન થયું, ન લઈ આવી ગયા ગાય હોય કે ખૂટે ગમે પોચાડ ન થયું, બીજદાન કરાવવું છે સારું. દેશી ગાય હોય ને તો વધારે પડતું તમને કહું તો ક્રોસ બ્રીડ કરાવી હોય ને ગીરમાં કરાવી શકો અને વઢિયારનું કરાવો. દેશી ગાય સાવ દેશી ગાય હોય ને તો વઢિયાર કરાવો. વઢિયારમાં રૂપ આવશે, દૂધ આવશે ને સારું કલરમાં આવશે. અમુક પછી ગાયની સામે ખોટું પર રહ્યું કે ગાય ઉપર આધાર રહ્યું તો એ તકલીફ કલરમાં આવી જાય ને રૂપમાં આવી જાય. અને ગીર હોય ગાય તો તમારા પાસે જે ગાય છે ને એની પહેલાં ડિટેલ કાઢી રાખજો. જો તમારા ખૂટની ઘરના ખૂટની હોય, બ્લડ લાઇનની ગાયની લાઇનનું જે બીજદાન કરો છો, કાયદેસર નંબર લખીને તૈયાર રાખવાના. કે કેમ કે જ્યારે ગરમીમાં આવે ને તો ડૉક્ટરને કહેવા થાય કે ભાઈ અમારે આ છે ને આટલા ગમે નંબરની બુલ હોય, એ બુલના નંબર હોય એમાં લખેલો, નળી હોય ને જે બીજદાન કરવા આવે એ નળીમાં નંબર લખેલો હોય, અથવા નામ લખી નાખવાનું કે આ બુલને આ વાછડી છે. આપણે કેમ છે આ GLDBના સુખનની વાછડી છે. GLDB એ સુખન નામનો બુલ હતો ને બ્લેક કલરમાં, બ્લેક લાલ કલરનો, એનો છે આ રિઝલ્ટ. હવે આપણે ગમે ત્યારે બીજદાન આને જો ખૂટે આવે ને બીજદાન કરાવવું તો ડૉક્ટરને સીધું કહી દેવાનું કે ભાઈ આ નંબરનો બુલ છે અને આ ખૂટ છે, એની આ વાછડી છે. તો એમાં છે ને સારો બુલ મિલ્ક રેકોર્ડવાળો હોય ને સારામાં સારો, ભલે પૈસા નાખો તમે પણ કાયદેસર ગરમી ચેક કરાવજો પહેલાં ડૉક્ટર, પછી પૈસા ટ્રાય કરાવજો. નોર્મલ એ મુકાવી શકાય, નોર્મલમાં જે ભાવ હાલતા હોય એ સાઈડ એ ગમે. બાકી આપણે છે ને બધા આ વખતે આમાં જો આપણે વિચારો તો લાખિયા 2નો જો કે ના મેળ આવ્યો. હવે છે ને આપણે હમણાં 2 વર્ષની થઈ જાય ને પછી આને ચાકરી ચાલુ કરી છે. જો ગરમીમાં આવી જાય ને તો આમાં લાખિયાનું બીજદાન કરાવશું. જો વાછડીવાળા ડોઝ હોય ને તો વાછડીવાળાને નોર્મલ મુકાવશું. ને આમાં જે રિઝલ્ટ પડે ને એટલે 100% આપણે વઢિયાર આવે. આપણે સામી ગાય છે, આનો બુલ તો આપણે 153 નંબરનો છે.
આપણા આગળ ફોટા ડિટેલ કાંઈ નથી જડતા ગૂગલ ઉપર, બધે ગોતી લીધું. એટલે બાકી બધી ગાયોની આપણી ડિટેલ છે. ડિટેલ એટલા માટે જ કહું છું કે ગાયોની ડિટેલ તમે જે નંબરનું બીજદાન કરાવેલું હોય ને એ નંબરનું હોય ને, એટલે પછી સામે તમને બીજદાન કરાવવા જાય ને એ ગાયમાં, તો પછી ખુદને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ગાયનું બીજદાન કર્યું છે, તો આમાં અનુભવ થવો જોઈએ. આપણે કેમ કે જીએલડીબીના સુખનનું છે, તો આપણે કહી દઈએ કે જીએલડીબી સુખન નામનું બુલ છે, એનું છે. હવે એમાં એ બ્લડ લાઈનનું ખૂટનું આપણે ડિટેલ કાઢીએ ને, તો એમાંથી બધી તમને ડિટેલ જડી જાય કે ખૂટના બાપનું નામ આ હતું ને અહીંયા નહોતો એ બુલ. ને પછી જે તમારે બીજદાન કરવું છે ને એ બુલની ડિટેલ પહેલાં લઈ લેજો. ડિટેલ લઈ લેજો ને ચેક કરી લેજો કે આ લાઈનમાં ક્યાંય સગા સંબંધીમાં નથી થતું ને, તો એ પ્રોબ્લેમ પડી શકે. કેમ કે બ્લડ લાઈન અત્યારે છે ને ક્યાં નીકળી જાય છે ને કાંઈ ખબર નહીં પડે. એટલે એ તમે ટ્રાય કરજો. નકર શું છે, અમુક ટાઈમે માણસને ભૂલ ખાઈ જાય. ડૉક્ટર હોય ને ડોઝ રાખતો હોય તો વધારે જે સીમન હાલતું હોય, 1 નંબરનું જે સીમન હાલે છે, તો એ નંબરના ડોઝ રાખીને બેઠો હોય. એ પછી 3 વર્ષે ન બદલાવે. એની મામાં તમે જે બુલનું બીજદાન કરાવ્યું ને આમાં પાછું એની બુલનું બીજદાન કરાવો, એટલે બાપ દીકરીનો સંબંધ થઈ જાય. તમને ખબર ના હોય, ડૉક્ટર ભૂલી ગયો હોય, કેમ કે એને ડેલીને કેટલાય જવાનું હોય બીજદાન કરતો હોય, તો એ તકલીફ પડે. ખાસ ધ્યાન રાખવાની બીજદાન કરો ને ત્યારે, બાપ દીકરીનો સંબંધ થાય ને પાપ તમને લાગે, એટલે એ પછી કરાય નહીં. સંબંધ ચેક કરવાનો એમાં આપણે માણસને કેમ સગા સંબંધી હોય, એટલે લગ્ન કરવા હોય તો પહેલાં ડિટેલ બધી કાઢવાની કે અહીંયા ક્યાંય છેડો ન અડવો જોઈએ, એવી રીતે હોય. આપણે આમાં એમ જ હોય, છેડો ના અડવો જોઈએ. નકર પછી પાપે આપણે ભરાવાના છે. બીજદાન કરો, બાકી બુલ બેસ્ટ છે, રાખો તો થાય તો બધું વધારે સારું. બુલમાં સક્સેસ છે. આપણે બધી જો આ ઘરની તૈયાર કરેલી છે ટોટલ. હા છે ને હિંગડા ફસાવાની ટેકનિક છે, જોઈ. હટ ખંજોરમાં કરે છે, પગ અહીંયા ઊંચો કરી દીધી. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. ને આપણે આ એસએજીમાં ફીરપાકની બુલ છે કાબરા કલરમાં, એનું રિઝલ્ટ છે. એટલે હવે આમાં આપણે બીજદાન કરવાનું તો આપણે ધ્યાન રાખવું પડે, કેવું પડે બધી ડિટેલ. જય માતાજીને, જય શ્રી રામ બધાને.